વારાઈ ગૌશાળામાં વીજ વોલ્ટ વધારી આપવા તંત્રના ઠાગાઠૈયા. એક ટ્રાન્સફોર્મરનું 2 વખત ડિપોઝિટ માંગતું યુજીવીસીએલ. ગૌશાળાના ટ્રસ્ટીઓ દ્વારા 6 મહિનાથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ વીજ વોલ્ટ વધારી આપવામાં આવતો નથી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાઈ ખાતે જિલ્લાની સૌથી મોટી શ્રી ભીડ બંજન ગૌશાળા આવેલી છે. ત્યારે આ ગૌશાળા 100 વીઘા જમીનમાં ફેલાઈ હોય. આ ગૌશાળામાં 6600 જેટલી ગાયોની સેવા કરવામાં આવી રહી છે. અહીં કટર મશીન, પાણીનો બોર, મિક્સર મશીન જેવા આધુનિક ઇલેક્ટ્રિક મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વીજ વોલ્ટ પૂરતો મળતો ન હોવા મશીનો બંધ થઈ જાય છે, જેને લઈને ગૌશાળામાં હાલાકી વધતા ગૌશાળામાં વીજ વોલ્ટ વધારવા તંત્ર પાસે અનેક રજૂઆત બાદ કામગીરી કરવામાં આવી નથી. યુજીવીસીએલ તંત્ર એકવાર ડિપોઝિટ આપ્યા બાદ પૈસાની માંગ ફરી કરતું હોવાની વિગત સામે આવી છે. વારાઈ ખાતે 2015માં હાઈવે ઉપર ગૌશાળા ચાલુ કરવામાં આવી હતી. તે સમયે 100 વોલ્ટના ટ્રાન્સફોર્મરની માંગણી કરી હતી, પરંતુ યુજીવીસીએલની તાનાશાહીને કારણે 60 વોલ્ટનું ટ્રાન્સફોર્મર આપવામાં આવ્યું હતું. તે સમયે પણ ગૌશાળા દ્વારા અંદાજે 1 લાખ રૂપિયા જેટલી ડિપોઝિટ ભરવામાં આવી હતી. અત્યારે વીજ વપરાશ વધુ થયો હોવાથી વીજ વોલ્ટ વધારી આપવા માટે ગૌશાળા દ્વારા 6 મહિનાથી લેખિત રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આ ખોખલું તંત્ર નવા 2 લાખ રૂપિયાની ડિપોઝિટની માંગણી કરી રહ્યું છે. આમ વારાઈ ગૌશાળા ખાતે એક ટ્રાન્સફોર્મરની 2 વખત ડિપોઝિટો માંગવામાં આવે તો ગૌશાળાઓ ક્યાંથી લાવે? ગૌશાળાના ટ્રસ્ટી નરપતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે જે તે સમયે અમે ડિપોઝિટ ભરી હતી. અત્યારે અમે વોલ્ટ વધારા માટે વારંવાર માંગણી કરીએ છીએ તો એ બીજી નવી 2 લાખ રૂપિયાની ડિપોઝિટ માંગી રહ્યા છે. અમે માંડ કરીને હાલ ગૌશાળા ચલાવી રહ્યા છીએ તો 2 લાખ રૂપિયા ડિપોઝિટ ક્યાંથી લાવવી? અમારી સરકારને નમ્ર અપીલ છે કે અમને તાત્કાલિક વીજ વોલ્ટ વધારી આપે તેવી ટ્રસ્ટી દ્વારા તંત્ર પાસે માંગ કરવામાં આવી રહી છે. સ્ટાર ન્યૂઝ 7 પાટણ.